કર્મભાઈ શું શું વસ્તુ આવી છે આપણે જરાક દર્શકોને સબસ્ક્રાઈબરને બતાવીએ. ફ્રેન્ડ્સ તો પેન્સિલ કલર આવ્યા છે જો. તો ફ્રેન્ડ્સ કેમ છો બધા? અમારા એક ફ્રેશ નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે તમને બતાવીશ, તમને જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે. આજે તમને બતાવીશ કે સરકારી સ્કૂલનો ભણવાનો ફાયદો શું શું છે. તો અત્યારે સ્કૂલમાંથી કેટલી કેટલી વસ્તુ મળે છે તમને બતાવું. કર્મ તમને બધું બતાવશે, બોલશે શું વસ્તુ આવી છે. તો આપણે તમને જોવો પછી આપણે મળીએ. કર્મભાઈ શું શું વસ્તુ આવી છે આપણે જરાક દર્શકોને સબસ્ક્રાઈબરને બતાવીએ. એ શું છે? કલર છે. તો ફેમિલી ઓહો બહુ જાજી જાતના છે, અલગ અલગ. ફેમિલી આ એટલી જાતના કલર આવ્યા છે જો. 26 લાગે છે, 26 છે ને? હા ફેમિલી 26 કલર આવ્યા છે, 26. બીજું શું આવ્યું છે બતાવો. ચાલો આને સાઈડમાં જવા દો. ઓહો આખી ન ખોલાય ઘરમાં, આખી નહીં ખોલવાની. ફેમિલી આ 10 પેન્સિલ આવી છે, એક રબર આવ્યું છે, સંચો આવ્યો છે. બીજું શું શું આવ્યું છે કેવલ? તો બધું ભેગું કરીને મૂકતો હતા જો પાછા ઢોળા. બીજું શું શું છે? બીજું નાના કલર આવ્યા છે. ફેમિલી ફ્રેન્ડ્સ તો પેન્સિલ કલર આવ્યા છે જો. સંચો સાથે આવ્યો છે, ફર્સ્ટ ક્લાસ. બીજું શું છે? એ શું કહેવાય ઘરમાં? હે સમજાઈ ગયું. ફેમિલી ડિઝાઇન પાડવાનું, આકૃતિ, રાઉન્ડ, ત્રિકોણ, ગોળ, ચોરસ, આ બધું આખું આવ્યું છે એમને સ્કેલ. બીજું શું આવ્યું છે? સ્કેલ. બીજી આ સ્કેલ આવી છે, નોર્મલ સાદી સ્કેલ. અને બે ચેક લબર. બે ચેક લબર. તારે કેવલ એ જ વસ્તુ આવી છે? બેયને સેમ એમ ને? બધું બતાવી દીધું ઘરમાં? હા. હવે આગળ કયો વિડીયો સારો લાગે તો હું વિડિયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો એકવાર બોલ દે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કેમ ધીમું ધીમું બોલો, જોરથી બોલો ને. બોલો. અમારા છોકરા ભણવા ગયા સરકારીમાં સ્કૂલમાં. મોદીજીનું બહુ સારું થાય, ગરીબ માણસ માટે બહુ સારા છે મોદીજી. કેમ કે ગરીબ માણસના છોકરા બધા ભણે કે સાવકારના ભણે. ભણતર તો હરખું જ છે, પણ પ્રાઇવેટમાં તો અત્યારે નાના નાના હોય બધા શિક્ષકો, અહીંયા અનુભવી શિક્ષકો હોય બધા, પણ એટલું ખરું કે આ વસ્તુ બધી મળે ખરી. કેટલી વસ્તુ અમારા છોકરાને તો 2 જોડી તો બૂટ, મોજા, 2 જોડી ડ્રેસ. અને એમાંય તે હમણાં પરીક્ષા આવે છે ને, તે કોઈ વ્યક્તિના બિચારાને ઘરે રહીએ કે ન રહીએ કે પરીક્ષા માટે સ્પેશિયલ કેટલી વસ્તુ બિચારા કલર 2 જોડી 2 કલરના કલર દીધા, ચકલબર, પેન્સિલો. એટલે માવતર ઘરે હોય ન હોય તો પરીક્ષામાં ફેલ ન થતા, જે વસ્તુ હોય એ હાજરમાં લઈ. બધાએ જોયું આટલી વસ્તુ આવે છે સરકારી સ્કૂલમાંથી. તો આટલા ફાયદા થાય છે સરકારી સ્કૂલમાં ભણવાના. ઘણા લોકોને મોહ હોય કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવીએ, જો કે પૈસાવાળા હોય એટલે ભણાવે એવું નથી, ભણાવી શકાય એવું. પણ અમારે તો શું છે, સરકારી સ્કૂલમાં ભણતા એટલી વસ્તુ આવે છે. હવે ઘણા ખરા આવી રીતના વ્લોગે આવશે, નવી નવી વસ્તુ સરકારી સ્કૂલનું તમને બતાવીશું શું વસ્તુ છે બધું. આપણે સરકારી સ્કૂલની મુલાકાતે લઈશું, ત્યાં આવી જશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો.
આપણે આ બ્લોગ કેવો લાગ્યો તમે અમને જણાવજો. તો ફરી મળીશું બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.